નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું મોના ભાટિયા. તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી. રાષ્ટ્રપતિ પદ માટે આજે કરાયું મતદાન. કચ્છના તમામ ધારાસભ્યોએ આપ્યો બહુમૂલ્ય મત. 20મીએ મતગણતરી બાદ ગળાશે ભાવિ. અબડાસામાં 13 ઇંચ વરસાદ બાદ વણસી સ્થિતિ. જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. વરસાદ બાદ પણ અનેક ગામોમાં પાણી ભરાયેલું. કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ શ્રીકાર વરસાદ. અનેક તાલુકાઓમાં દિવસભર વરસાદી ઝાપટા. બપોર બાદ ગાંધીધામ રાપરમાં અડધાથી ઇંચ મહેર. બનાસકાંઠાથી રાજસ્થાન વચ્ચે રેલવે લાઇનનો સર્વે. જેસલમેરથી કંડલા મુન્દ્રાને રેલવે લાઇનથી જોડાશે. 5000 કરોડના ખર્ચે નાખવામાં આવશે નવી લાઇન. કચ્છના 4 મધ્યમ સિંચાઈના ડેમો થયા ઓવરફ્લો. નાની સિંચાઈના 41 ડેમો પણ ઓગન્યા. અનેક ડેમોમાં નવા નીરની થઈ આવક. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સવારે મતદાનની શરૂઆત થઈ હતી. સૌથી પહેલા મત આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અમિત શાહ રહ્યા હતા. સવારે ભારે ઉત્સાહ સાથે મતદાનનો પ્રારંભ થયો હતો. દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે તે લઈને છેલ્લા ઘણા દિવસથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. ત્યારે દેશના ભાવિ રાષ્ટ્રપતિને ચૂંટવા માટે દેશભરની વિધાનસભાઓમાં ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જ્યારે આજે ગુજરાત વિધાનસભામાં પણ સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જેમાં કચ્છના ધારાસભ્ય વાસણભાઈ આહિર, તારાચંદભાઈ છેડા, પંકજ મહેતા, રમેશ મહેશ્વરી, નીમાબેન આચાર્ય સહિતના ધારાસભ્યોએ મતદાન કરીને વિજયનો વિશ્વાસ દર્શાવ્યો હતો. ભુજ માંડવી હાઈવે પર નારણપર 3 રસ્તાથી ગોળ પર જતા માર્ગ પર સહજાનંદ ટ્રાવેલ્સ બસ પલટી મારી જતા કરુણાંતિકા સર્જાઈ હતી. અમદાવાદથી માંડવી જઈ રહેલી બસ સવારના 6:30 વાગ્યાના અરસામાં ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના બનતા એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અમદાવાદથી માંડવી આવી રહેલા માંડવીના 21 વર્ષીય કૃણાલ નેશતભાઈ ભંડેરીનું અકસ્માતમાં મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. હદભાગી સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર નસીબ થાય તે પહેલા જ કૃણાલ મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યો હતો. સદભાગી આ અકસ્માતમાં વધુ જાનહાનિ થઈ ન હતી. હદભાગીના મૃતદેહનું પીએમ કરાવીને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. તો લક્ઝરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના થરાદમાંથી કચ્છમાં આવી રહેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો થરાદ ચેકપોસ્ટ પરથી પોલીસે ઝડપી પાડ્યો હતો. થરાદ પોલીસે બાતમીના આધારે થરાદની ખોડા ચેકપોસ્ટથી એક ટ્રકના ખાનામાંથી પોલીસે દારૂ જપ્ત કર્યો હતો. રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવેલ 5 લાખના વિદેશી શરાબ સહિત 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી. રાજસ્થાનથી એક ટ્રક વિદેશી દારૂ ભરીને આવી રહી હોવાની બાતમી બનાસકાંઠાના એસપી નીરજ બળગુજરને મળી હતી. તેમના માર્ગદર્શન હેઠળ રવિવારે સવારે થરાદ ખોડા ચેકપોસ્ટના પીઆઈ તેમજ સ્ટાફે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રકની કેબિનમાં ગુપ્તખાનું બનાવીને કચ્છની ટ્રકમાં 1670 બોટલ કચ્છ લઈ આવવામાં આવી રહી હતી. ત્યારે પોલીસે દરોડો પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક સહિત મોબાઈલ ફોન મળીને કુલ 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સરૂપારામ હેમારામ બિસ્નોઈ તથા જોગરાજસિંહ ગેનસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ભાભરથી રાજસ્થાનના બાડમેર અને જેસલમેર સુધી ₹5000 કરોડના ખર્ચે નવી રેલવે લાઇન નાખવા ભારતીય રેલવે વિભાગ દ્વારા સર્વે કરીને રિપોર્ટ સોંપાયો છે. દેશમાં તેલ ખનીજથી ભરપૂર વિસ્તાર એવા બાડમેર અને ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા લગતા જેસલમેરને કચ્છના કંડલા અને મુન્દ્રા પોર્ટ સાથે જોડાવવાનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ નવી રેલવે લાઇનથી બંને રાજ્યોને ફાયદો થશે. સર્વે અનુસાર કુલ 339 કિલોમીટર રેલવે લાઇનમાં 31 સ્ટેશનો બનશે અને ભાભરથી આ લાઇન પાલનપુર ગાંધીધામ સાથે જોડાઈ જશે. નવી લાઇન નાખવા માટે 10 મોટી કંપની અને 8 સરકારી વિભાગોએ લેખિત માંગ કરી હતી, જેના આધારે રેલવેએ પ્રોજેક્ટ બનાવ્યો હતો.
કેન્દ્રના રેલ બજેટ અગાઉ 12 મેળ જેસલમેરને ગુજરાતના પોર્ટ સાથે જોડતી નવી લાઇન માટે 5000 કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ હતી। ત્યારે હવે ભાભર જેસલમેરથી રેલવે લાઇન માટે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। સર્વે ટીમે પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે અને કેન્દ્ર સરકાર ઝડપથી આ દિશામાં કામગીરી કરવા જઈ રહી છે। દેશની 25% ખનિજ તેલના અને કોલસા તેમજ ગ્રેનાઇટ, બેરોનાઇટ, લાઇમસ્ટોન, લિગ્નાઇટ, મુલતાની માટી તેમજ પ્રાકૃતિક ગેસનો વિપુલ ભંડાર ધરાવતા બાડમેર પ્રદેશથી રેલ લાઇન જોડાવાના કારણે બનાસકાંઠા ઉપરાંત ગુજરાતનો વિકાસ પણ હરણફાળ ભરશે। તો કંડલા પોર્ટ અને મુન્દ્રા પોર્ટ સાથે નવી રેલવે લાઇન જોડાવાના કારણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની કામગીરીને પણ વેગ મળશે। બંદરીય શહેર માંડવીનો ઐતિહાસિક અને હાડસમૂહ ટોપણસર તળાવ 4 વર્ષ પછી આજે વહેલી સવારે ઓગની જતા શહેરીવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી। તો તળાવને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા। સવારમાં જાણે મેળા જેવો માહોલ સર્જાયો હતો। ત્યારે આજે સાંજના 4 વાગ્યે પરંપરા મુજબ તમામ નગરજનો અને ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, જિલ્લા શહેર તેમજ નગરપાલિકાના તમામ સભ્યોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તળાવને વધાવ્યો હતો। માંડવી નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણી 15 દિવસની રજા પર હોવાના કારણે પ્રમુખનો ચાર્જ નરેન સોનીને સોંપાયો હતો। પરંતુ માંડવીનો ઐતિહાસિક ટોપણસર તળાવ આજે સવારે ઓગની જતા માંડવી નગરપાલિકાના પ્રમુખ ઓચિંતા આજે પ્રગટ થયા હતા। ટોપણસર તળાવને વધાવવા માટે આજે સવારે નગરપાલિકાએ પહોંચી ગયા હતા। તળાવને વધાવવાની હોશ તેમની સાર્થક થઈ શકી ન હતી। બંને પ્રમુખમાંથી ટોપણસર તળાવને કોણ વધાવશે તે બાબતે વિવાદ કર્યો હતો। નરેન સોનીના હસ્તે ટોપણસર તળાવ વધાવવા માટે સમર્થન મળ્યું હતું। જો કે આખરે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાની મધ્યસ્થીના કારણે આખરે ટોપણસર તળાવને નરેન સોનીએ જ વધાવ્યો હતો। ટોપણસર તળાવ સુધી વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઈ હતી। ઇન્ચાર્જ નગરપતિ નરેનભાઈ સોનીના વરદ હસ્તે વિધિ વિધાન સાથે ટોપણસર તળાવને વધાવવામાં આવ્યું હતું। સારા વરસાદને પગલે શહેરના તળાવો ઓગની જતા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રવર્તી હતી। શહેરનો મોટો તળાવ ટોપણસર તળાવ અવિરત આવના પગલે ગત રાત્રિએ 3:30 વાગ્યે ઓગની ગયો હતો। સત્સંગ આશ્રમ પાસેનો નાનો તળાવ છલોછલ ભરાઈ જતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા। તેમજ શીતલા માતાજી મંદિર પાસે આવેલું તળાવ પણ ઓગની ગયું હતું। ટોપણસર તળાવને વધાવવા માટે રાજકીય આગેવાનો સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે ભુજનો હમીરસર તળાવ શહેરનો હૃદય છે તે જ રીતે માંડવીનું ટોપણસર તળાવ પણ શહેરીવાસીઓ માટે હૃદય સમાન જ છે। અહીં તળાવની ફરતે લોકો વોકિંગ તેમજ આનંદ માણવા માટે દરરોજ આવતા હોય છે। ત્યારે તળાવ ઓગની જતા શહેરીવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે જે લાવો મળ્યો છે, મારી 17 વર્ષની મહેનત અને મહાદેવની કૃપા ને એના હિસાબે મને આ લાવો મળ્યો છે। અમે અને મારા શહેર ભાજપ પરિવાર, ભારતીય જનતા પાર્ટી અને મારા સદસ્ય ગણો અને મારા કર્મચારી ગણો માંડવી નગરપાલિકાના એ મને સાથ અને સહકાર બધાનો જે મને મળ્યો છે એમાં મને અતિ આનંદ થયો છે। અને માંડવીની જે પ્રજાને જે લાવો મળ્યો છે આજે 7 વર્ષ પછી અમે તો એનો બહુ બમણો આનંદ મળ્યો છે આજે અમને। જો કે આ વિવાદ વચ્ચે નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે 15 દિવસની રજા માટે કલેક્ટરને લેખિતમાં જાણ કરી હતી। જો કે પારિવારિક પ્રસંગ પૂર્ણ થઈ જતા આજે નગરપાલિકામાં હાજર થઈ ગઈ છું, પરંતુ ટોપણસર તળાવને વધાવવા માટે વધારે ફોડ પાડી ન હતી। ગમે તે પ્રમુખ કે નગરપાલિકાના કર્મચારીઓ ટોપણસર તળાવને વધાવશે તેવી વાત સુજાતાબેન ભાયાણીએ કરી હતી। જો કે લાંબા સમય બાદ ટોપણસર તળાવને વધાવવાનો મોકો આ વખતે સુજાતાબેન ભાયાણીએ ગુમાવ્યો હતો। કે થોડા દિવસ અગાઉ મારા કૌટુંબિક કારણસર મેં નગરપાલિકામાંથી રજા લીધી હતી અને ઉપપ્રમુખે આપણો ચાર્જ સંભાળ્યો હતો અને કાર્યકારી પ્રમુખ તરીકે તેમણે ચાર્જ લીધો હતો। પણ અત્યારે મળતા સમાચાર પ્રમાણે અતિવૃષ્ટિ જેવું હતું અને મારે વતનમાં હું ગઈ હતી, ત્યાંથી પાછી ફરી અને એક મારી ફરજ સમજીને આજે મેં અત્યારે સવારે 10 વાગે ચાર્જ લીધો અને એની જાણ આપણે કલેક્ટરને પણ કરી છે, પક્ષમાં પણ કરી છે અને સીઓને પણ જાણ કરી હતી। એટલે આજથી મેં ચાર્જ લઈ લીધો છે। પણ મારું આ વખતે એવું માનવું છે કે વખતો વખત જે નગરપાલિકાની જે પ્રણાલી છે કે પ્રમુખ છે એમના હસ્તે માંડવીનું જ્યારે તળાવ ઓગનાય ત્યારે ઓગન વિધિ થાય છે અને ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ। પણ અત્યારે વરુણદેવની માંડવી ઉપર ખૂબ જ કૃપા છે
ત્યારે આપણે પણ મોટું મન રાખીને એવું નક્કી કર્યું છે કે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. તો હું જ્યારે એ નહોતી ત્યારે નરેનભાઈએ પણ ખૂબ જ એમાં મહેનત કરી છે અને દરેક કાઉન્સિલર મિત્રોનો પણ એમાં સાથ અને સહકારો જોઈએ છે. એટલે આ વખતે જે ઓગણવિધિમાં તળાવ વધારવાનું છે એમાં નરેનભાઈ પણ સાથે રહેશે અને બધા જ નગરપાલિકાના કાઉન્સિલર મિત્રો, સંગઠનના પદાધિકારીઓ સાથે મળીને આ કાર્ય કરીએ એવી મારી ઈચ્છા છે. અને એમાં કાર્યકારી પ્રમુખ તરીકે નરેનભાઈએ જે ભાગ લીધો હતો તો પણ એમને પણ ચાન્સ આપવો જોઈએ. તો એવું પણ આ તળાવની ઓગણવિધિ કરશે. તળાવના વધામણા જે કોઈ કરે એ કંઈ મોટો ઇસ્યુ નથી બહુ, કારણ કે પ્રણાલી વખતો વખત ચાલતી આવી છે કે નગરપાલિકાના પ્રમુખો એ જ કરે છે. પણ છતાંય આપણે કાઉન્સિલર મિત્ર ઉપપ્રમુખ જો કરતા હો તો એમાં કંઈ મોટી વાત નથી. મોટી વાત તો એ છે કે માંડવી શહેરની અંદર આટલા વર્ષે આપણે ટોપણસર તળાવને આપણે ઉગનાવી શક્યા, એના માટે આટલું બધું માંડવી શહેર આખું હિલેડું ચડ્યું છે. હું તો એમ કહું છું કે માત્ર કાર્યકારી પ્રમુખ કે પ્રમુખ નહીં, પણ માંડવીના સૌ નગરજનો સાથે મળીને આપણે તળાવને ઉગનાવવું જોઈએ એવું મારું માનવું છે. રાપરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી. આજે વહેલી સવારથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણમાં બપોરે 3 વાગ્યા બાદ ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને માત્ર 15 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરમાં પાણી વહી નીકળ્યા હતા. રાપરના સલારી નાકા, એસટી ડેપો, ભૂતિયા કોઠા, માલીચોક સહિતના વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા. વરસાદને કારણે લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. તો બપોર બાદ ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે વરસાદની શરૂઆત થતાં શહેરીજનોમાં ફરી એકવાર આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આજે સમગ્ર દિવસ દરમિયાન માંડવી તેમજ રાપર અને ગાંધીધામમાં સારા એવા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા વરસ્યા હતા. શુક્રવારથી શુક્ર ગુજાર થયેલા મેઘરાજા આજે ઉગડતા સપ્તાહે પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત હાજર જોવા મળ્યા હતા, જેમાં માનકુવામાં મેઘરાજાએ ધોધમાર મહેર વરસાવી હતી. તો ગત રાત્રિના ખાવડા પચ્છમ વિસ્તારમાં મેઘવૃષ્ટિ થઈ હતી, જેમાં ધોરડો અને તુગા પંથકમાં 2 ઇંચ જેટલું પાણી પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મેઘરાજાએ આજે માત્ર માનકુવામાં મહેર કરીને 1 ઇંચ જેટલું હેત વરસાવ્યું હતું. સવારે 10:30-11 વાગ્યાથી માનકુવામાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. જોકે માનકુવાની આસપાસના સુખપર અને સામત્રામાં શાંતિ જોવા મળી હતી. તો જિલ્લા મથક ભુજમાં પણ માત્ર ઝાપટારૂપી વરસાદ થયો હતો. માનકુવામાં સવારથી ઝરમર ઝાપટા વરસ્યા બાદ 11 વાગ્યાના અરસાથી ખાસું એવું ઝાપટું વરસતા ગામમાં પાણી વહી નીકળ્યા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. તો ભુજમાં માત્ર ઝરમરીયો વરસાદ જારી રહ્યો હતો. તો ભુજના બન્ની ખાવડા પંથકમાં સારી એવી મહેર વરસી હતી, જેમાં ધોરડો અને તુગા સહિતના ગામોમાં ગત રાત્રે 2 ઇંચ જેટલી મહેર વરસી હોવાનું જાણવા મળ્યું હતું. આ તરફ મુન્દ્રામાં પણ અડધાથી 1 ઇંચની મહેર આજે વરસી હતી. આ ઉપરાંતના મથકોમાં ઉગડતા સપ્તાહથી વાતાવરણમાં ઉગાડ જોવા મળ્યો હતો. તો ક્યાંક ક્યાંક ઝાપટારૂપી મહેર વરસી હતી. ગત રાત્રિ દરમિયાન માંડવીમાં વરસેલા 3 ઇંચ જેટલા વરસાદને કારણે માંડવીનો પુલ ફરી એકવાર તૂટી પડ્યો હતો. રૂકમાવતી નદીમાં આવેલા નવા નીરને કારણે પુલ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. દર વર્ષે વધુ વરસાદને કારણે આ પુલ તૂટી પડે છે અને પુનઃ તેના પર થીગડા લગાવીને પુનઃ કાર્યરત કરી દેવાય છે. નગરપાલિકા અને RNB દ્વારા થતી આવી કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. માંડવીને જોડતો મુખ્ય પુલ 100 વર્ષથી કાર્યરત છે, પરંતુ તાજેતરમાં જ બનેલો આ નવો પુલ દર વરસાદમાં તૂટી પડે છે. મુખ્ય પુલ પરથી મોટા વાહનોને પસાર થવાની મંજૂરી રદ કરી દેવાઈ છે, જેથી ટ્રક સહિત મોટા વાહનો આ માર્ગોથી પસાર થતા હતા. પરંતુ ગત રાત્રે માંડવીમાં પડેલા અનરાધાર વરસાદને કારણે આ વર્ષે પણ પુલ તૂટી પડ્યો હતો. જે રીતે નદી કે તળાવમાં નવા નીર આવે અને લોકો તેને જોવા ઉમટી પડે, તે જ રીતે દર વર્ષે માંડવીનો આ પુલ તૂટે અને શહેરીજનો તેને જોવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે હવે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ પુલનું નવીનીકરણ કરીને પુનઃ કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. માત્ર 3 ઇંચ વરસાદને કારણે પુલ તૂટી પડતા કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થતા હોય છે.
કંડલાના દરિયા કિનારા પાસેથી પસાર થતી આઈઓસીની લાઇનમાંથી ડીઝલ ચોરી કરવાની ઘટનામાં પોલીસે વધુ 6 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પોલીસના દરોડા સમયે બોટ મૂકીને તેલ ચોરો નાસી છૂટ્યા હતા. પોલીસે 1,97,000ની કિંમતનો 3600 લીટર ડીઝલ તથા બોટ સહિત 2,48,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે નાસી છૂટેલા આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. દરમિયાન ડીઝલ સાથે સંડોવાયેલા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. કંડલા મરીન પોલીસ મથકના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ગત 2 જુલાઈના રોજ આઈઓસીની પાઇપલાઇનમાં કાણું પાડીને ડીઝલ ચોરી કરતા શખ્સો પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઘટનામાં કંડલા મરીન પોલીસે ઉમર હાસમ ભટ્ટી, ઇકબાલ અબ્દુલ બુચડ, લતીફ ખાન રફીક ખાન પઠાણ, સુલતાન કરીમ નિગામણા, ઇલિયાસ ઇસ્માઇલ ટાંક તેમજ લતીફ કરીમ નિંગામણાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના 1 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. અબડાસામાં અતિવૃષ્ટિને પગલે ઠેર ઠેર ભરાયેલા પાણીથી અસરગ્રસ્ત ગામોમાં હાલ સ્થિતિ થાળે પડી છે. જિલ્લા કલેક્ટરે પણ આજે સૌથી વધુ ઇફેક્ટેડ 5 ગામોની મુલાકાત લીધી હતી અને સ્થિતિનું નિરીક્ષણ કરીને સત્વરે રાહત કામગીરી હાથ ધરાય તે માટે પગલાં લીધા હતા. અબડાસામાં થયેલી અતિવૃષ્ટિને કારણે 5 ગામો વધુ અસરગ્રસ્ત બન્યા છે. આ ગામડાઓમાં આજે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મુલાકાત લીધી હતી. અબડાસાના ગઢવાડા, કોઠારા, પરજાઉ, ભાનાડા અને માનપુરા સહિતના ગામોમાં પાણી ભરાવાથી લોકોને સ્થળાંતરિત કરાયા હતા. ગઈકાલે અધિક કલેક્ટર ડી.આર. પટેલ સહિતની ટીમે અબડાસાના ગામોની મુલાકાત લીધી હતી, જેમાં અહીંના માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીના માર્ગદર્શન હેઠળ પાણી ભરાયેલા વિસ્તારોમાં જરૂરિયાત મુજબની દિવાલો તોડી પાડીને તેમજ જાડી ઝાંખરાઓ હટાવી વહેણ સાફ કરી પાણીનો નિકાલ કરાયો હતો. એનડીઆરએફની ટીમો દ્વારા ફસાયેલા 8 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા હતા. ત્યારે હાલ સ્થિતિ થાળે હોવાનું અધિક કલેક્ટર ડી.આર. પટેલે ઉમેર્યું હતું. તો આજે જિલ્લા કલેક્ટરે કોઠારાના માનપુરા વિસ્તારની મુલાકાત લીધી હતી, તો અન્ય ગામોમાં પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. આ ગામોમાંથી સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવાની વ્યવસ્થા કરાઈ છે, તેમજ વિવિધ સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને બપોર સુધીમાં અબડાસામાં સ્થિતિ સંપૂર્ણ થાળે હોવાનું જાણવા મળ્યું હતું. કલેક્ટર રેમ્યા મોહને આજે કોઠારાના માનપુરા વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક તંત્રને રાહત બચાવની સૂચના આપી હતી. ત્યારબાદ સુથરીની મુલાકાત લઈ ત્યાંથી નુંધાતળ વિસ્તારના તૂટેલા ડેમ તેમજ પુનરાજપર ડેમની મુલાકાત લીધી હતી. ગત રાત્રે પણ અબડાસામાં 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે તંત્ર એક તરફ પાણીના નિકાલ માટે સતત મથી રહ્યું છે અને ઉપરથી મેઘરાજા પણ લોકો અને તંત્રની પરીક્ષા કરવા વરસાદ વરસાવી રહ્યા છે. અતિ ભારે વરસાદ જે અબડાસામાં થયું છે એના કારણે જે રસ્તાઓમાં નુકસાન થયેલા છે એ નેશનલ હાઈવે હોય યા આરએનબી સ્ટેટ યા પંચાયત હોય યા ગામડાના રસ્તા હોય એની આખી સર્વે અમે કરાવીએ છીએ અને ગામ લોકો સાથે, લોકલ આગેવાનો સાથે, પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવા માટે અને બધું નક્કી કરવા માટે આજે હું છું અબડાસામાં. અને ઘરવકરીનું જે કંઈ નુકસાન થયેલું છે, લોકોને જે ડોલ આપવાનું છે એની પણ સર્વે આજે અમે શરૂ કરીએ છીએ. સાથે સાથ જે પાકનું નુકસાન થયેલું છે એની પણ ઘણી રજૂઆતો છે, એ પાક નુકસાન માટે પણ અમે સર્વે હાથ ધરીશું. 7-8 ગામોમાં જે અત્યારે તો ખાસ કંઈ ગંભીર પરિસ્થિતિ કોઈ પણ જગ્યાએ નથી, પણ 1-2-3 ફૂટ પાણી હજી પડિયાઓમાં જોવા મળે છે. એટલે અત્યારે વરસાદ નથી, એટલે અમે અપેક્ષા રાખીએ કે હવે આજના 1 દિવસ પછી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. 24 કલાકની આગાહી હજી છે, એના માટે અમે તૈયાર છીએ અને કોઈ પણ જગ્યાએ કંઈ જરૂર પડશે તો એનડીઆરએફની ટીમ ભુજ ખાતે એ લોકોનું સ્ટેશન કરીને તૈયારી રાખેલું છે. ગઈકાલે એનડીઆરએફની ટીમની રેકી પણ અબડાસા તાલુકામાં એફેક્ટેડ વિસ્તારોમાં વહીવટી તંત્ર સાથે થયેલું છે. એટલે બધી રીતે અમે તૈયાર છીએ અને પાણીનું અને જે જીઈબીનું જે પ્રશ્નો છે, થોડીક ફરિયાદો અમને મળે છે. ગઈકાલે ઓલમોસ્ટ 50 ગામોમાં ફરિયાદો મળી હતી કરંટનું, લાઇટનું,
આજે ટીમો કાર્યરત છે અને આજે સાંજ સુધી જેટલા ગામો બાકી છે એ પાવર આઉટેજનું એ પણ કવર કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. ત્યાં સુત્રી ગામમાં એક્સેસિબિલિટીનું પ્રોબ્લેમ હતું, બધા પદાધિકારીશ્રીઓનું અને તંત્રનું પણ મારા ઉપર ફોન આવેલું હતું. આજે હવે થોડુંક રસ્તો ખુલ્લું હોય તો અમે ત્યાં જવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલે ત્યાં પણ જે સ્થાનિક આગેવાનો તરફથી લોકોને જે કંઈ ઇન્ટરનલી જે કંઈ વ્યવસ્થા કરવાનું પ્રયત્ન કરેલું હતું અને એના માટે હું આભારી છું. આજે અમે ત્યાં જવાનો પ્રયત્ન અત્યારે કરીએ છીએ અને ટચમાં છે. કોઈ પણ સંપર્ક વિહોણા એમ તો કોઈ ગામ નથી, પણ એક્સેસનો રસ્તો જે ખરાબ થઈ ગયેલો છે આવા ગામો છે. પણ ઓવરઓલ પરિસ્થિતિ કાબૂમાં છે અને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ હોય તો મીડિયાના મિત્રોને અમે જાણ કરીશું. અબડાસામાં અનરાધાર વરસાદ વરસ્યા બાદ ગઈકાલે બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા અબડાસાનું જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. છેલ્લા 2 દિવસ અબડાસા પર અનરાધાર મેઘકૃપા વરસ્યા બાદ નાગરિકો સાથે વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જનજીવન થાળે પડ્યા બાદ હવે જ્યારે વરસાદને કારણે થયેલ નુકસાનનો ચિતાર પણ સામે આવી રહ્યો છે, જેમાં સૌથી વધુ નુકસાન પીજીવીસીએલને થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. નલિયા સબ ડિવિઝનની વાત કરીએ તો નલિયા વીજ સબ ડિવિઝન હેઠળ આવતા જ્યોતિ ગ્રામના ફીડરોના 70 થાંભલા અને ખેતીવાડી ફીડરોના 80 જેટલા થાંભલા પડી ગયા છે. હજુ અબડાસામાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે તો હજુ અમુક વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમો પહોંચી શકી નથી અને સર્વેની કામગીરી પણ હાલ યથાવત છે. ત્યારે આ આંક વધી શકે તેમ છે. તો બીજી તરફ આશરે 40 જેટલા ગામોનો વીજ પુરવઠો છેલ્લા 48 કલાકથી વધુ સમયથી બંધ હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે નલિયા સબ ડિવિઝન નાયબ ઇજનેર સાધુએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે અને નખત્રાણા અને ભુજના કાર્યપાલક ઇજનેર ઘટના સ્થળે ધસી ગયા હતા. નલિયા પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓની ઘટ હોવાના કારણે ભુજ અને નખત્રાણાથી કર્મચારીઓને બોલાવીને અબડાસામાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ભારે વરસાદને કારણે અબડાસામાં પિયત અને બિનપિયત ખેતી સાથે બાગાયતી ખેતીને પણ ભારે નુકસાન થયું છે. વિંગાબેર, લાલા, પરજાઉ, સિધોડી સાથે કોજાચોરા વિસ્તારમાં ખેતરમાં પાણી ઘૂસી જતા કપાસના પાકને ભારે નુકસાન થયું છે. ઉપરાંત ઊભો પાક ધોવાઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડેમના પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેતરોમાં ઊંડા ખાડા પડી જતા કપાસ, મગફળીના પાકોને નુકસાની થઈ છે. બાગાયતી ખેતીને પણ ભારે નુકસાન થયું છે. જ્યારે દાડમ, ચીકુ, પપૈયા સહિતના બાગાયતી ઝાડને પણ નુકસાની થઈ છે. દરમિયાન ગઈકાલે કચ્છના અધિક કલેક્ટર અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને અમરાપર, કનકપર, નુંધાતળ, હાજાપર, સુથરી, કોઠારા, વાડાપધર વગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગઈકાલે એનડીઆરએફ ટીમના ટીમ કમાન્ડર અને એમના 2 સભ્યો સાથે તાલુકાની મુલાકાત લીધી. એ અન્વયે અમે ગઢવાડા, કોઠારા, પરજાઉ એવા જે ઇફેક્ટેડ ગામો હતા એ ગામની મુલાકાત લીધી. ગામોમાં પાણી ભરાઈ ગયેલું જોવા મળતા ત્યાં જેસીબી દ્વારા અમે ત્યાં જે નડતા મકાનો અથવા તો દિવાલ અથવા રોડ પણ તોડીને એ પાણી કાઢવાના અમે પ્રયત્નો ગઈકાલે કર્યા છે અને રાત સુધીમાં એ પાણી લગભગ ઓસરી ગયા હતા. રાત્રે પણ થોડો વરસાદ પડ્યો છે, પરંતુ આજે કોઈ વરસાદ નથી એટલે લગભગ કોઈ મુશ્કેલી અત્યારે જાણવા મળેલ નથી. અબડાસાના લોકોના એક ખુશીનો આનંદનો વિષય છે, કારણ કે 5 વર્ષ પછી એક સારો એવો વરસાદ અબડાસાની ભૂમિ ઉપર પડ્યો છે એટલે દુષ્કાળને દેશવટો આપ્યો છે. પણ સારો વરસાદ પડે અને વધારે વરસાદ પડે ત્યારે થોડું ઘણું સંકટ પણ આવતું હોય. ગઈકાલે 8 લોકો જે કોળી સમાજના લોકો હતા એ વાડાપધર ગામમાં ત્યાં ફસાઈ ગયા હતા. બહેનો હતી અને નાના નાના છોકરા પણ હતા. તંત્ર અને રાજ્ય સરકારે તરત એની કામગીરી કરી અને જિલ્લાનું તંત્ર, તાલુકાનું તંત્ર અને અમે બધા જ લોકોએ ભેગા મળી રાતના ટાઈમે જખૌથી હોડી લઈ અને એ લોકોને 8 જણાને સલામત અમે બહાર કાઢ્યા. એ અમારા માટે ખૂબ આનંદનો વિષય છે અને તંત્ર અને બાકી બધાના લોકોને પણ મૂળ ત્યાંના ગામના લોકોને પણ સ્થાનિકે અમને ખૂબ સપોર્ટ આપ્યો અને એક 8 જણાના જીવ અમે અડધો 1 કલાક જો ન પહોંચ્યા હોત તો એની ઘટના શું બનત એ વિષય કહેવાય એવું નથી. એટલે વરસાદી માહોલમાં આજે સવારે પાછું હાજાપરથી કરી ધનાવાડા, ગઢવાડાવાળા, કોઠારા, રવા
આ બાજુના ગામોમાં 10 થી 12 ઇંચ વરસાદ આજે સવાર પછી પડ્યો છે, એટલે આટલો મોટો એક જથ્થો પડે એટલે સ્વાભાવિક છે પાણીનો ભરાવો થાય, પણ વરસાદ પાછો ઊભો રહી ગયો હોવાથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે। તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી, અત્યારે જે ગામોમાં ક્યાંક એવી અગવડ હોય તો એ ગામોને તરત ત્યાં ભોજનની વ્યવસ્થા, એમના માટે રહેવાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા તંત્ર દ્વારા અને માનનીય કલેક્ટરશ્રી દ્વારા સતત મોનિટરિંગ, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ પણ ગઈકાલથી મોનિટરિંગ કરી રહ્યા છે અને મને લાગે છે કે એક પ્રજાને આસ્કારો મળે એવું કાર્ય તંત્ર અને સરકાર દ્વારા કરાઈ રહ્યું છે। અબડાસામાં આભ ફાટવા સમાન થયેલી સ્થિતિને પગલે હજુ આજે પણ 3 માર્ગો બંધ હોવાનું જાણવા મળ્યું હતું। જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો પરથી પાણીનું વહેણ યથાવત રહેતા સવારથી માર્ગો પૂર્વવત થાય તેવી શક્યતાઓ જિલ્લા પંચાયતની બાંધકામ શાખાએ વ્યક્ત કરી છે। અબડાસા તાલુકામાં ગઢવાડા એપ્રોચ રોડ, એડા એપ્રોચ રોડ, કોઠારા સાંધણ સુથરી માર્ગ પર વરસાદી નાળાઓના વહેણને કારણે આ માર્ગો અવરોધાયા છે, ત્યારે કાલ સવાર સુધી પાણી ઓસર્યા બાદ નુકસાનીનો ક્યાસ કાઢી શકાશે, તેમજ બંધ થઈ ગયેલા માર્ગો પૂર્વવત શરૂ કરાઈ શકે છે તેવું જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાંથી જાણવા મળ્યું હતું। આ ઉપરાંત અન્ય માર્ગો પર કેટલી નુકસાની થઈ છે તેની વિગતો હજુ જિલ્લા પંચાયત પાસે આવી નથી। વિધિવત સર્વે કર્યા બાદ જ નુકસાનીનો ચોક્કસ અંદાજ આવી શકશે। ગુજરાતભરમાં મોટા પાયે અતિવરસાદને પગલે રાહત અને પુનઃવસન અંગે ઝડપી કામગીરી કરાય તેવી રજૂઆત અબડાસાના ધારાસભ્ય દ્વારા કરાઈ છે। અબડાસાના ગામોમાં પણ તાત્કાલિક પાણીનો નિકાલ થાય અને લોકોને યોગ્ય સહાય ચૂકવાય તેવી માંગ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કરી છે। અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અબડાસાના ગામોમાં પાણીનો નિકાલ જરૂરી, મારા પક્ષના કાર્યકર્તાઓએ ખાનગી જેસીબીથી કોઠારા ખાતે પાણી નિકાલ કામગીરી શરૂ કરી છે। વરસાદવાળા અબડાસામાં પીવાના શુદ્ધ પાણીની જરૂર છે અને 2 દિવસથી લાઇટ નથી, સ્થાનિક સોર્સ નથી, તે માટે શુદ્ધ પાણી પહોંચાડવું જરૂરી છે। રોગચાળો ન થાય તે માટે કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે। ખેડૂતોની જમીનોનું મોટા પાયે ધોવાણ થયેલ છે, આ જમીનોને નવસાધ્ય કરવા ખેડૂતોને મોટા પાયે સહાય સરકારે કરવી પડશે। અતિ વરસાદવાળા વિસ્તારના લોકોને કેશ ડોલ્સ ચૂકવાયા નથી તો તેની ચૂકવણી તાત્કાલિક શરૂ કરવી। કોંગ્રેસ પક્ષ કુદરતી આફતના સમયે રાજકીય અવલોકન નહીં કરે, પરંતુ જ્યાં જરૂર પડશે ત્યાં પક્ષના કાર્યકર્તા તંત્રની સાથે ખડે પગે રહીને લોકસેવામાં સહયોગ આપશે તેવું ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું। ઇલેક્ટ્રિસિટી પુરવઠો, વીજ પુરવઠો સાવ ખોરવાઈ ગયો છે, એટલે પીવાનું પાણી પાઇપલાઇનમાં આવતું નથી। લોકો જો ન છૂટકે વરસાદી પાણી સીધું પીશે, જે ડોળું કચરાવાળું રોગગ્રસ્ત હોય તો મોટા પાયે રોગચાળો ફાટી નીકળે। એટલા માટે તાત્કાલિક પાણીના પાઉચ કે પાણીની બોટલો સમગ્ર અબડાસા, લખપત અને નખત્રાણા વિસ્તારમાં તાત્કાલિક અને બીજે જ્યાં પણ ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ છે ત્યાં પીવાનું પાણી પહેલાં શુદ્ધ પાણી મળે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ। કચ્છ પર મેઘરાજાએ સચરાચર મેઘમહેર કરતા મધ્યમ સિંચાઈના ડેમોમાં નવા નીરની આવક થઈ છે, જેમાં અબડાસા, લખપતના ડેમો ઓગન્યા બાદ અન્ય ડેમોમાં ડેમો સત્વરે છલોછલ થાય તેવી આશા કચ્છીઓ સેવી રહ્યા છે। ત્યારે જિલ્લાના મધ્યમ સિંચાઈ ડેમોની સ્થિતિ પર કરીએ એક નજર। કચ્છ જિલ્લામાં થયેલ અવિરત મેઘકૃપાને કારણે તળાવોની સાથે ડેમોમાં પણ નવા નીરના આગમન થયા છે। ત્યારે જિલ્લાના નાની સિંચાઈના 170 ડેમો પૈકી 41 ડેમો ઓવરફ્લો થઈ ગયા છે। ભુજ તાલુકાના 35 ડેમો પૈકી ખાવડા, જામકુનરિયા, અંધોવ, લોરિયા, સંગારા સહિત 5 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે માંડવીના 21 ડેમો પૈકી 3 ડેઢિયા, ગોદળિયા, માપર, લખપતના 17 પૈકી 10 બરંદા, લખપત, મિરજબાણા, મેઘપર, જૂણાગ્રામ, ભેખડો, કનોજ, મણિયારા, ગુદર, અબડાસાના 24 ડેમો પૈકીના 17, ઉસ્તિયા, કડોલી, કુવાપદ્ધર, નલિયા, રાખડી, બુરબાણ, બારાપર, બલવંત, સાગર, વધાપદ્ધર, બુટા, કાલરવાંડ, મંજર રેલડિયા, ગોહલો, કાપડીસર, વાયોર, ચકુલ, બાંડિયા અને નાનીબેર, જ્યારે ભચાઉ તાલુકાના 18 પૈકી 6 બાંભણકા, રતનપર, જનાન, અમરાપર સહિતના ડેમ ઓવરફ્લો થયા છે।
છેલ્લા 3 દિવસથી કચ્છમાં વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે ત્યારે આજે કચ્છના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી છે ત્યારે એક નજર કરીએ આંકડાકીય માહિતી પર। કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 દિવસથી થયેલ ભારે મેઘખાંગાના પગલે સર્વત્ર પાણી થઈ ગયું છે। મેઘરાજાએ સમગ્ર રાજ્યને એકી સાથે ધમરોળી મૂકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો જિલ્લાના આંતરિક માર્ગોની સાથે સ્ટેટ તેમજ નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ વિપરીત અસર પહોંચી છે જેમાં એસટી તંત્ર પણ તેનાથી બાકાત રહ્યું નથી ત્યારે અનરાધાર વરસાદને પગલે કચ્છ એસટી વિભાગની અનેક ટ્રીપો રદ કરવાની નોબત આવી હતી જેના કારણે એસટીની આવકમાં પણ મોટું ગાબડું પડ્યું છે। કચ્છમાં શુક્રવારથી શરૂ થયેલ મેઘ સવારી ગઈકાલ સુધી અવિરત જારી રહી હતી। જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર પાણીથી તરબતર થઈ ગયો છે તો અબડાસામાં વરસાદે તારાજી સર્જી હોય તેમ છેલ્લા 2 દિવસમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકી પડતા ગ્રામીણ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે તો અનેક ગામો સંપર્ક વિહોણા પણ બની ગયા છે। અબડાસા સહિત જિલ્લાભરમાં થયેલ અનરાધાર મેઘકૃપાના પગલે એસટી તંત્રને પણ જબરો ફટકો વેઠવો પડ્યો છે જેના કારણે છેલ્લા 3 દિવસથી અનેક ટ્રીપો રદ કરવાની ફરજ પડી હતી। આ બાબતે વિભાગીય નિયામક બીએન ચારોલાએ જણાવ્યું હતું કે ગઈકાલે અબડાસા સહિતના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદના પગલે લોકલની 5183 કિલોમીટરની 40 ટ્રીપો રદ કરવી પડી હતી તો લોકલની સાથે એક્સપ્રેસ રૂટોમાં ટ્રાફિકમાં ઘટાડો જોવા મળ્યો હતો। મુન્દ્રા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી। મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજાના અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં વિવિધ ઠરાવો કરાયા હતા। મુન્દ્રા તાલુકાના લફરા પાવડિયારા ગામોમાં શિક્ષકોની ઘટ દૂર કરવા પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ ખાતરી આપી હતી તેમજ આ સામાન્ય સભામાં તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે રણજીતસિંહ જાડેજા પ્રમુખ પદે જાહેર થયા હતા અને સમિતિમાં 8 સભ્યોનો સમાવેશ કરાયો હતો। મુન્દ્રા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી પંચાયત કચેરીનો રિનોવેશન ફર્નિચર એસી સહિતની અનેક સુવિધાઓ માટે ચર્ચા કરાઈ હતી। આ સામાન્ય સભામાં પ્રમુખ રણજીત જાડેજા, ઇન્ચાર્જ ટીડીઓ જેપી ગોર, ઉપપ્રમુખ ડાયાલાલ આહિર, કારોબારી ચેરમેન કૈલાશબા પ્રદ્યુમનસિંહ જાડેજા, ન્યાય સમિતિના ચેરમેન ચાંપસિંહ સોધમ, શાસક પક્ષના નેતા શિવજી ઝાલા, હકુમતસિંહ જાડેજા, અબ્દુલ મજીદ તુર્ક, પુરીબેન આહિર તેમજ પંચાયત કચેરીના એએન ખત્રી સહિતના સભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી હોલમાં સામાન્ય સભાની મિટિંગ બોલવામાં આવી હતી। એમાં તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની રચના કરવામાં આવી। એની સાથે સાથે તાલુકાની દરેક પ્રાથમિક શાળાના ઓરડામાં સીસીટીવી કેમેરા નાખવાની પણ આજે બહાલી અને વહીવટી મંજૂરી બંને આપવામાં આવી છે। એની સાથે સાથે તાલુકાના 20 સીટ છે જેના વિસ્તારમાં સામાજિક વિકાસના કામ કરવા માટે દરેક સીટ વાઇઝ 3 લાખ એટલે 60 લાખ જેટલા સ્વભંડોળમાંથી કામ કરવાની મંજૂરી અને આપવામાં આવી છે આજે। એની સાથે સાથે આજે મુન્દ્રામાં સ્વાઇન ફ્લૂને કેસો 4 કેસ નોંધાણા છે એની અનુસંધાને એના વિશે સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે। એની સાથે સાથે વરસાદ બંધ થયા પછી બાળકો દ્વારા રેલી કાઢી અને સ્વાઇન ફ્લૂને લગતા સાહિત્ય દ્વારા એને માર્ગદર્શન આપવામાં આવશે અને અટકાવવામાં આવશે। ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ભારે રસાકસી જેવો માહોલ જામ્યો છે ત્યારે નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલ દ્વારા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બેંકના વિકાસની દિશામાં આગામી સમયમાં નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલ કાર્ય કરશે તેવી વાત કરાઈ હતી। ઉપરાંત બેંકની અન્ય નવી બ્રાન્ચો પણ ખોલવાનું લક્ષ્ય પેનલ દ્વારા
દ્વારા રાખવામાં આવ્યું છે, તો નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલ સભ્યોને અપીલ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ અરવિંદ હિરજી ઠક્કર તેમજ ગુલાબ પોપટભાઈ શાહ, ચત્રભુજ જીવરાજભાઈ ઠક્કર, રસિકભાઈ મેઘજીભાઈ ઠક્કર, વાસુદેવ રામદાસભાઈ ઠક્કરને સમર્પિત નવી જથ્થાબંધ બજારના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલના ઉમેદવારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણી 2017થી 22નો આજે લોકપ્રચાર ચૂંટણીનો કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમાં તમામ સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓના હસ્તે આપણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને આના પાછળ મતદારો પાછળ એક અમે મુખ્ય હેતુ એ છે કે આગામી વર્ષોમાં જે બેંકનો ડેવલપમેન્ટ કર્યો એનામાં હજી પણ થોડા ઘણા મુદ્દા એવા છે કે જે ડેવલપમેન્ટ માંગે છે, જેમાં મુખ્યત્વે કાર્ડ, એટીએમ કાર્ડ, એટીએમ, આધુનિક ટેકનોલોજીથી સજ્જ જે મોબાઈલ નેટ બેન્કિંગ, આ બધું અમે તમામ મુદ્દાઓને આવરીને આ અમે પ્રજા સમક્ષ જવાના છીએ. કોમર્શિયલ બેંકની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે જથ્થાબંધ બજાર વેપારીઓ સાથે ચર્ચા વિચારણા વિમર્શ કર્યા બાદ આ વેપારી પેનલ ઊભી થઈ છે. અને આ વેપારી પેનલનો નેમ છે કે પેનલ ટુ પેનલ જીતી અને બેંકનો સારામાં સારો વિકાસ કરવો. આપ સર્વે વેપારી મિત્રોને નમ્ર અપીલ છે કે અમારી જથ્થાબંધ બજારની વેપારી પેનલને જંગી બહુમતીથી વિજયી બનાવે. ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે રવિવારથી ચૂંટણીના પડઘમ પણ શરૂ થયા છે. ત્યારે વેપારી પેનલના સભ્યોએ વર્ધમાન નગરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. હાલ જૈન સમાજનો ચાતુર્માસ ચાલી રહ્યો છે, ત્યારે પૂજ્ય દિનેશ મુનિ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવીને વેપારી પેનલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. વર્ધમાન નગર અને ભુજોડીમાં 200થી 250 જેટલા મતદારો છે, જ્યારે વેપારી પેનલ દ્વારા મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યા બાદ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આગામી 23મી જુલાઈએ ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જથ્થા વેપારી પેનલ અને વેપારી પેનલની વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. બંને પેનલના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે મતદારો અને સભાસદો કોના પર કળશ ઢોળે છે તે 23મી જુલાઈએ ખબર પડી જશે. પરંતુ હાલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સભાસદોમાં અને ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે. વર્ધમાન નગરમાં કોમર્શિયલ બેંકની ચૂંટણી માટે આવેલ છે. એ પ્રચારમાં ને દિનેશ મુનિ મહારાજ સાહેબના આશીર્વાદ લઈ ને ચૂંટણી પ્રચાર આજે ચાલુ કરેલ છે. ને વેપારી પેનલને પેનલ ટુ પેનલ મત આપીને વિજય બનાવવા વર્ધમાન નગરના રહેવાસીઓ અને મતદારોને અમે વિનંતી કરીએ છીએ. બધે શેર હોલ્ડરના જે ઘર છે એ યાદી લઈ આવ્યા છીએ. આશરે વર્ધમાન નગરમાં જૈનોના 200થી 250 મત છે. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.